કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોડેલીના નવા ટિમ્બરવા ફેણાઈ માતા ખાતે યોજાયો નેચર ટ્રેલ રન. હેરણ નદીથી શિવ મંદિર સુધી નેચર ટ્રેલ રનમાં ઉત્સાહભેર લોકો જોડાયા. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા ફેણાઈ માતા ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું. નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીનો કુદરતી સૌંદર્યસભર દોડ યોજાઈ હતી. આ દોડ દરમિયાન દોડવીરોને ગુલાબી ઠંડી વચ્ચે અનોખો અનુભવ કર્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું. આ નેચર ટ્રેલ રનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મકરાણી, જિયાઉલ, છોટાઉદેપુર.